કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકમ 14 સ્માર્ટ ચાર્ટ જેનું સ્વાધ્યાય કાર્ય કરીશું. ચાલો ત્યારે અહીંયા શરૂઆતમાં એકમના મુખ્ય મુદ્દા આપ્યા છે, તે તમારે ધ્યાનથી વાંચી લેવાના. પ્રશ્ન 1, તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કોઈ એક ફકરાનું અનુલેખન કરો, તેને ધ્યાનથી વાંચન કરો, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક દિવસની વાત છે. બધા બેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલિયા નાગની બીકને લીધે સૌ બેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણએ તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? આ ફકરો વાંચ્યા પછી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 1, કયો શબ્દ સૌથી વધુ વખત આવે છે? કેટલી વખત આવે છે? તો તમારે ફકરો ધ્યાનથી વાંચી લેવાનો અને એમાંથી કયો શબ્દ વધુ વખત આવે છે તે તમારે શોધી લેવાનો. અહીંયા દડો શબ્દ સૌથી વધુ વખત 7 વખત આવે છે. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમારી સમજ માટે છે. સ્વાધ્યાય પોથીનું કાર્ય તમારે જાતે જ કરવાનું છે. જ્યાં જરૂર જણાય ત્યાં તમે મારા વિડીયોનો ઉપયોગ કરી શકો છો. પ્રશ્ન 2, કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે? કેટલી વખત આવે છે? તો અહીંયા દિવસ, કાલિયા, ચિંતાતુર, કિનારા જેવા શબ્દો માત્ર એક જ વખત આવે છે. પ્રશ્ન 3, કુલ કેટલા જોડાક્ષર છે? ગણો અને લખો. ફકરામાંથી જોડાક્ષર ગણવાના છે અને લખવાના છે. અહીંયા 8 જોડાક્ષરો છે. ક્રિકેટ, કૃષ્ણ, આપ્યો, ફટકાર્યો, પડ્યો, વચોવચ, મિત્રો, ક્યાંક વગેરે. 4 મૂળાક્ષરથી બનતા કુલ કેટલા શબ્દો છે? ગણો અને લખો. તો અહીંયા 12 શબ્દો છે. 1, દિવસની, નદી કાંઠે, ગેડી દડો, બેરુઓએ, વચોવચ, બનાવેલો, ખેલાડીને, આવવાનો, ફટકાર્યો, વચોવચ, ચિંતાતુર, કિનારાની વગેરે. પ્રશ્ન 5, ન મૂળાક્ષર આવતો હોય તેવા શબ્દો લખો. કુલ કેટલા છે તે લખો. તો કુલ 8 શબ્દો છે. નદી કાંઠે, નિયમ, ખેલાડીને, નદીમાં, આવવાના, નદીનો, કિનારાની, નાગની વગેરે. પ્રશ્ન 2, રોહિતભાઈએ પોતાના વર્ગના 7 વિદ્યાર્થીઓના વજનનો આલેખ નીચે મુજબ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. 1 સ્ટાર બરાબર 5 કિલોગ્રામ વજન દર્શાવે છે. વિદ્યાર્થીઓનું વજન અને વિદ્યાર્થીઓના નામ આપેલા છે. તેનો તમારે ધ્યાનથી અભ્યાસ કરી લેવાનો, પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો ત્યારે પ્રશ્ન 1, અશોક અને કિરણનો કુલ કેટલું વજન થાય? તો અશોક અને કિરણનો કુલ વજન 45 કિલોગ્રામ થાય છે. તો તમારે અશોક અને કિરણના સ્ટાર ગણી દેવાના અને 1 સ્ટાર પ્રમાણે 5 કિલોગ્રામ વજન દર્શાવેલું છે. તો 5 ગુણી નાખશો એટલે તમારું વજન નક્કી થઈ જશે. પ્રશ્ન 2, સૌથી ઓછો વજન કયા વિદ્યાર્થીનો છે? કેટલો? તો સૌથી ઓછું વજન મિસબાનું છે, તે 15 કિલોગ્રામ છે. 3, 25 કિલોગ્રામ કરતાં વધુ વજન ધરાવતા વિદ્યાર્થીઓનું નામ લખો. તો 25 કિલોગ્રામ કરતાં વધુ વજન કિયાન, બંસી અને જોસેફનું છે. 4, સૌથી વધુ અને સૌથી ઓછા વજનનો તફાવત મેળવો. તો સૌથી વધુ વજન 35 કિલોગ્રામ છે અને સૌથી ઓછું વજન 15 કિલોગ્રામ છે. બંનેની બાદબાકી એટલે કે તફાવત કરીશું તો જવાબ મળે છે 20 કિલોગ્રામ. 5,
કિયાનનો વજન બંસીની સરખામણીમાં કેટલો વધારે છે? તો કિયાન અને બંસીનો વજન બંનેનો સરખો વજન છે, માટે આપણે લખીશું સમાન છે. પ્રશ્ન 3. સલીમભાઈએ ચપાટી આલેખ દર્શાવ્યો છે, જે શાળાના કુલ 100 વિદ્યાર્થીઓની વિગત દર્શાવે છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા વર્તુળ આલેખ આપેલો છે અને તે 4 ભાગમાં વહેંચેલો છે: રમતગમત અને સાંસ્કૃતિક સમિતિ, પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, આપત્તિ અને વ્યવસ્થાપન સમિતિ. તમે ધ્યાનથી આલેખને જોઈ લો, પછી એના પ્રશ્નોના જવાબ આપો. પ્રાર્થના સમિતિમાં કેટલા ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો પ્રાર્થના સમિતિમાં 1/4 ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલો છે, માટે જવાબ ક આવશે. 2. સફાઈ સમિતિ અને આપત્તિ વ્યવસ્થાપન સમિતિના મળી કુલ કેટલામાં ભાગમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 1/3 ભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રમતગમત અને સાંસ્કૃતિક સમિતિમાં કુલ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 25 વિદ્યાર્થીઓનો. પ્રશ્ન 4. સફાઈ સમિતિમાં કુલ કેટલા ભાગના વિદ્યાર્થીઓ છે? તો સફાઈ સમિતિમાં 1/4 ભાગના વિદ્યાર્થીઓ છે. 5. પ્રાર્થના સમિતિના વિદ્યાર્થીઓને વર્ગમાં બેસાડી દઈએ તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? તો જવાબ આવશે ક 75 વિદ્યાર્થીઓ બાકી રહેશે. પ્રશ્ન 4. જલ્પાએ ધોરણ 4ની પરીક્ષામાં વિવિધ વિષયમાં કુલ 40 ગુણમાંથી મેળવેલ ગુણની યાદી નીચે આપેલ છે. તેના આધારે આલેખ પૂર્ણ કરી તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા વિષય અને એના મેળવેલા ગુણ દર્શાવ્યા છે. એના માટે તમારે આલેખ દોરવાનો છે. આલેખમાં 1 ચોરસ બરાબર 3 ગુણ દર્શાવેલા છે. તમે આલેખને ધ્યાનથી જોઈ લો. ગણિત, ગુજરાતી, પર્યાવરણ, અંગ્રેજી અને હિન્દી વિષય દર્શાવ્યા છે અને એના ગુણ પ્રમાણે આલેખ દોરેલો છે. પ્રશ્ન 1. જલ્પાને સૌથી ઓછા ગુણ કયા વિષયમાં આવ્યા છે? તો આલેખ જોઈને તમને ખ્યાલ આવી જશે કે જલ્પાને સૌથી ઓછા ગુણ અંગ્રેજીમાં આવ્યા છે. 2. સૌથી વધુ ગુણ કયા વિષયમાં આવ્યા છે? તો સૌથી વધુ ગુણ પર્યાવરણ વિષયમાં આવ્યા છે. 3. 35 કરતાં વધુ ગુણ કયા વિષયમાં છે? તો 35 કરતાં વધુ ગુણ ગણિત અને પર્યાવરણ વિષયમાં છે. 4. ગુજરાતી કરતાં ગણિતમાં કેટલા વધારે ગુણ છે? તો ગુજરાતી કરતાં ગણિતમાં 6 ગુણ વધારે છે. તમારે બંને વિષયના ગુણનો તફાવત શોધી લેવાનો. 5. જો પર્યાવરણ, હિન્દી અને ગુજરાતીના ગુણનો સરવાળો કરવામાં આવે તો તે કેટલો મળે? 100 કરતાં વધારે કે 100 કરતાં ઓછો? તો પર્યાવરણમાં 39, હિન્દીમાં 33 ગુણ અને ગુજરાતીના 30 ગુણ. ત્રણેયનો સરવાળો કરશો તો 102 ગુણ થાય છે, માટે 100 ગુણ કરતાં વધારે ગુણ છે. પ્રશ્ન 5. એક શાળાના વિદ્યાર્થીઓને મનપસંદ વાનગીની વિગત નીચે ચિત્ર આલેખ દ્વારા દર્શાવી છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. આ આલેખની અંદર એક ત્રિકોણ બરાબર 4 વાનગી દર્શાવેલી છે. એટલે એક ત્રિકોણમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વાનગીમાં ગુલાબજાંબુ, લાડુ, ચોકલેટ બરફી, સીતાફળ રબડી અને બાસુંદી આપેલી છે. આલેખનો ધ્યાનથી અભ્યાસ કરી લો. આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. 1. કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીઓને મનપસંદ છે? તો ગુલાબજાંબુ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે. 2. સીતાફળ રબડી કેટલા બાળકોને ભાવે છે? તો સીતાફળ રબડી 40 વિદ્યાર્થીઓને ભાવે છે. 3. ચોકલેટ બરફી કરતાં ગુલાબજાંબુ પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે?
ચોકલેટ બરફી કરતાં ગુલાબજાંબુ 12 વિદ્યાર્થીઓને વધુ પસંદ છે. 4. કઈ વાનગી ગોળાકાર છે તે કેટલી સંખ્યામાં છે? તો ગોળાકાર હોય એવી વાનગી ગુલાબજાંબુ અને લાડુ, આ 2 વાનગી છે જેની સંખ્યા લાડુ 20 છે અને ગુલાબજાંબુ 48 છે. બાસુંદી પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા જવાબ લખવાનો બાકી રહી ગયો છે, તો આપણે જોઈ લઈએ. બાસુંદીમાં 11 ત્રિકોણ દર્શાવેલા છે. એક ત્રિકોણ બરાબર 4 વિદ્યાર્થીઓ, માટે બાસુંદી પસંદ કરતા હોય તેવા 44 વિદ્યાર્થીઓ છે, જે તમારે લખી દેવાનું. પ્રશ્ન 6. સાવનભાઈની રમકડાની દુકાનમાં છેલ્લા 3 દિવસ શનિવાર, રવિવાર અને સોમવારે વેચેલા રમકડાની સંખ્યા નીચે મુજબ છે. તેના આધારે ચપાટી આલેખ બનાવો. દરેક ભાગ વિવિધ રંગો વડે દર્શાવો અને પ્રશ્નોના જવાબ આપો. શનિવારે 15 રમકડા, રવિવારે 30 રમકડા અને સોમવારે 15 રમકડા. એના આધારે આપણે વર્તુળ આલેખ બનાવીશું. કુલ રમકડાની સંખ્યા 60 થાય. એમાંથી શનિવારે 15 રમકડા છે, એટલે કે ચોથા ભાગના રમકડા શનિવારે દર્શાવીશું. રવિવારે 30 રમકડા છે, એટલે 1/3, 50% રમકડા રવિવારે વેચાયા છે, માટે 50% ભાગમાં રવિવાર દર્શાવીશું. સોમવારે 15 રમકડા વેચ્યા છે, તો કુલ રમકડાના ચોથા ભાગના 15 ચોક 60, માટે વર્તુળ આલેખનો ચોથો ભાગ 1/4 ભાગમાં આપણે સોમવાર દર્શાવીશું. તો તમે આ રીતે દર્શાવીને રંગ ભરી દેજો. વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. ચાલો. 1. સોમવારે કેટલા ભાગના રમકડા વેચાયા? તો સોમવારે 5 ભાગના રમકડા વેચાયા. 2. રવિવાર એટલે કેટલો ભાગ દર્શાવે છે? તો રવિવાર અડધો ભાગ દર્શાવે છે. 3. રવિવાર અને સોમવારના કુલ રમકડા કેટલો ભાગ દર્શાવે છે? તો રવિવાર અને સોમવારના કુલ રમકડા પોણો ભાગ દર્શાવે છે. 4. જો કુલ રમકડામાંથી રવિવારના રમકડા કાઢી લઈએ તો કેટલો ભાગ બાકી રહેશે? તો કુલ રમકડામાંથી રવિવારનો ભાગ કાઢી લઈએ તો અડધા ભાગના રમકડા બાકી રહેશે. 5. કુલ કેટલા રમકડા વેચાયા છે? તો કુલ 60 રમકડા વેચાયા છે. પ્રશ્ન 7. ચાલો પ્રવૃત્તિ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સૂચના આપેલી છે એ તમારે વાંચીને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવાની છે. તો ધ્યાનથી તેનો અભ્યાસ કરો અને એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બીજા મિત્રોને શેર કરજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.